હમણાં એક બેન ને 25 વર્ષ લગ્ન ને પૂરા થયા. હવે એને નક્કી કર્યું 2500 વૈષ્ણવ ના પ્રસાદ લેવડાવો અને 25 વૈષ્ણવ ને મનોરથમાં મારે વ્રજમાં લઈ જવા. એટલે એને દીકરાએ કીધું 25માં તને મજા નહીં આવે, હવા હોલાઈ જાય. ઘરમાં બધું પર્યાણ કર્યું કે આટલો ખર્ચો કરવો છે. એ બેને જવાબ આપ્યો, આપણે બધા સાંભળવા જેવો છે. એને કીધું ભાઈ મારે આ બધું કરીશ એટલે વાહ વાહ તારી મારે જ થવાની છે. વલ્લભજી એના કરતા કોઈને ખબર ન પડે એમ જમણા હાથે કોઈ નિષ્કંચન વૈષ્ણવ ને તું રૂમ રસોડાનું મકાન લઈ દે. એ ભાડે રહેતા હોય તો હપ્તો એ ભરશે અને આપણું નામ ક્યાંય આવે નહીં, ડાયરેક્ટ એના નામે જ લઈ દેવાનું. જુઓ, પુષ્ટિ માર્ગ આ છે. આ વાહવા થાય છે ને એમાં આપણે બધા એવું માનીએ છીએ અમે એટલું બધું કરીએ, લોકો વખાણે એવા કરો, હા હા તમારે જેવું કોઈ ન કરે. પણ જે કરે છે ને એ કોઈને ખબર પડવા દેતા નથી. તો વાત કરતા હતા વલ્લભને. વલ્લભે ક્યાંય ચમત્કાર ક્યાંય કીધું કે આટલું દાન કરવાનું? મર્યાદા માર્ગમાં ખરું, આ દિવસે દાન કરો, આ દિવસે દાન. આપણામાં ક્યાંય નથી કીધું. તેવા વલ્લભની તો જેને કહેવાય ને રોજે જેટલા ગુણાનું વાત કરીએ ને એટલા ઓછા. તો ઠીક, આજે બહુ મોડું થઈ ગયું. બાકી વલ્લભ માટે તો એવું કહેવાય, અસિત ગિરીશમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખેની પત્ર મુરવી લેખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તબરપિતૌ ગુણાનમેશ પારમ ન યાતે. જમીનનો કાગળ કરો, સમુદ્રની સહી કરે, હિમાલયની કલમ કરે અને સરસ્વતી સહસ્ત્રમુખી કાયમ લખે ને તો મતલબ આપના ગુણાનું વાત કરી શકાય નહીં. તો જો સરસ્વતી આવું કહેતા હોય મારી કોઈ ત્રેવડ છે, પણ મને આનંદ એ વાત નથી કે કાલી ગેલી ભાષા મને મારું વલ્લભ બહુ વાલો છે. ઓલું ગદાધર દાસ નું રહી ગયું, અનુસંધાન છૂટી ગયું એટલે વચ્ચે વચ્ચે બીજે વહી જાવ. હવે 1 મિનિટ તો કહી દો. તો એ ગદાધર દાસ બધું છોડીને વ્યાવૃત્તિ જે આવે દેવા આવે યજમાન ઠાકોરજી નાથી એમની સેવા કરે. હવે એકવાર કોઈ આવ્યું જ નહીં તો ગદાધર દાસે મદન મોહનજીને બધાય ભોગમાં લોટી ધરી છે અને પોતે એવું નહીં, પોતે જ લીધું. હવે એકવાર કોઈ કઈ દઈ જ ન ગયું એટલે એવું થયું. હવે સાંજે એને બહુ ચિંતા થઈ, મારા પ્રભુ ભૂખ્યા છે, મારા પ્રભુને શરમ પડે છે, મારા વલ્લભે પધરાવી દીધા, મારી કોઈ લાયકાત નથી, ત્રિલોકના નાથને હું બહુ શ્રમ આપું છું. ત્યાં એક યજમાને બાયણું ખોખડાયું, ભૂદેવ લ્યો દક્ષિણા. તરત પીડા. હવે નહીં તો બહારનું તો ધરાવાય નહીં, પણ અંદર નીચે તમે જોયે આતુરતા મારા પ્રભુને એટલે જલેબી કરતો હતો. એ કે હજી ચાલુ કરું છું, અડતા નહીં, એવું બધું ચોખ્ખું છે.
કે બસ તો મને આપી દે. અને ઠાકોરજી જલેબી ધરાવી. મદન મોહનજી બે હાથ પોતાના, બે પ્રગટ કરીને ચાર આશીર્વાદ માટે એ સ્વરૂપ જામનગરમાં બિરાજે છે. તો પુષ્ટિ માર્ગમાં બધું પ્રમાણ છે. પ્રમાણ વિના નહીં હું કહી દઉં કે આ તો આ, પણ ઓથેન્ટિક હોવું જોઈએ. હા, મારી કદાચ વાંચવામાં ક્યાંય ભૂલ થઈ હોય, એકના બદલે બીજી વાર્તામાં વયું ગયું હોય, આટલું વાંચતા હોય તો ક્ષમા માગી લેવાની. પણ જાતે તમે કહી દો આનું આમ ઓથેન્ટિક વિના વલ્લભે આપણને પુષ્ટિ માર્ગમાં કશું આપ્યું નથી. એટલે એવું જ એક સ્વરૂપ બાલકૃષ્ણજીનું. બાલકૃષ્ણજીને બે જસ હોય, એકમાં લાડુ અને એક જમીન ઉપર. એક બાલકૃષ્ણજીનું સ્વરૂપ સાઉથમાં ગામનું નામ ભૂલી ગયું, ચતુર્ભુજ સ્વરૂપ છે. હવે વાત કરું એ સ્વરૂપની લીલા મને એક પ્રાચીન વૈષ્ણવ કહી હતી. આ ગદાધર દાસની મેં વાંચી નથી, મને પ્રાચીન વૈષ્ણવ કહી છે. જ્યારે દેવકીને ત્યાં વસુદેવ દેવકીને ત્યાં જેલમાં મથુરામાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું, ત્યાં ચતુર્ભુજ સ્વરૂપ હતા બાલકૃષ્ણજી. હવે દેવકી તો બી ગયા, માં હતા ને, માં એટલે ભૂલી ગયા મારા ઘર ભગવાન પર, માં હતા એટલે ભૂલી ગયા ત્રિલોકમાં. માં એટલે મારો દીકરો, મારો લાલો, મારો પ્રાણ, મારું સર્વસ્વ. આ નહીં ઓલા કંસને ખબર પડશે તો તમે સામાન્ય બાળક જેવા થઈ જાઓ. ઠાકોરજી હૈસા માં એમાં કે હું આવ્યો છું અહીંયા એટલા માટે. મારા માની મમતા, માનો પ્રેમ, માનો સ્નેહ, માનું વાત્સલ્ય મને દુનિયામાં ભગવાન ઠાકોરજી પરબ્રહ્મ બ્રહ્મ ઈશ્વર કઈને પૂજવા વાળા ગણાય છે, પણ મારો લાલો કઈને દામોદર બનાવીને બાંધાવા વાળા કોઈ નથી. માખણ ચોરી કરું તો સોટી લઈને પાછળ દોડવા વાળું કોઈ નથી. એટલે ઠાકોરજી ચાર ભુજામાંથી બે ભુજા થયા. એટલે બાલકૃષ્ણજીને બે ભુજા, પણ જે મૂળ સ્વરૂપ પ્રગટ્યું હતું એ સાઉથમાં છે. તો પુષ્ટિ માર્ગ છે ને આપણે કાંઈ જાણતા જ નથી. મને તો વૈષ્ણવ એટલી સરસ વાતો કરે, વલ્લભપુરના બાળકોના વચનામૃત એટલા સરસ હોય. આજે બાવાએ 4 અવસ્થાની વાત કરી હતી, જાગ્રત, સુષુપ્ત, સ્વપ્ન અને ચોથી તુર્ય દશા.